નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો મજામાં જશો એવી આશા છે અને ત્યારે જ અમને નિહાળી રહ્યા છો એ અમને ખબર છે. ચાલો, ટાઇટલ તમને ખબર છે, થંબનેલ તમે જોઈ લીધી છે, તો પછી રાહ શેની છે? ચાલો શરૂ કરીએ. પણ એ મેઇન ટોપિક શરૂ કરતા પહેલા દર વખતે જેમ આ વખતે પણ 2 મિનિટ ચાલે છે, જસ્ટ 2 મિનિટ. શેના માટે? કોર્સ વિશે માહિતી આપવા માટે. જેને નથી ખબર એને તો કેવું પડશે ને. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 એટલે કે અગત્ય બેચ, આ બંને ધોરણ છે એના જે આપણા કોર્સીસ છે ને ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે. શું થઈ ચૂક્યું છે? કોર્સીસ શરૂ થઈ ચૂક્યા છે ઓલરેડી. બરાબર. હવે સર કઈ જગ્યાએ? તો કે એજ્યુકી ધ એજ્યુકેશન હબ, જેની પર હું સુશીલ કરસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ ટુ માય વર્લ્ડ. ચાલો બોલે ને ઘણા. આપણે ઓલરેડી સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવી ચૂકી છે YouTube પર અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે, જેમાં ધોરણ 9 ના 4 સબ્જેક્ટ, ધોરણ 10 ના 4 સબ્જેક્ટ અને એક પ્લેલિસ્ટ વધારે છે આપણે ઇંગ્લિશ ગ્રામરની અલગથી. બરાબર. એટલે તમને ટોટલ 4 વિષય, મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ, 4 ભણવા મળશે. વધારે અમારી સાથે કનેક્ટ થવું હોય તો Instagram, WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ લિંક, બરાબર, ટેલિગ્રામની જે ગ્રુપની લિંક છે, ફેસબુક પેજ છે, આના દ્વારા તમે અમારી સાથે જોડાઈ શકો છો. સર બીજું અમને શું ફાયદા બોલો? અમે મેઇન વસ્તુ ફાયદાની છે. બરાબર. હવે અહીંયા તમે જોવા જાવ ને તો આપણે પહેલા જ છે ફાયદા. બરાબર, આટલા બધા છે કે ડેઈલી વિડીયો અપલોડ થશે એટલે તમને મળી જશે. અનુભવી વિષય પ્રમાણે શિક્ષકો છે. બરાબર, એટલે કે વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો છે. વિષય અને ટોપિક પ્રમાણે આપણે અપલોડ કરીએ છીએ વિડીયો. ટોપિકની PDF તમને મળી જાય છે, લાઈવ વિડીયો દ્વારા સમજૂતી તમને મળી જાય છે, વિષય અને ટોપિકના મટીરિયલ તમને મળી જાય છે, જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો તમને મળી જાય છે, ટોપિકની ચર્ચાઓ આપણે કરી લઈએ છીએ, પછી પ્રશ્નપત્રોના જવાબો અને પ્રશ્નોની ચર્ચાઓ આપણે મતલબ સોલ્યુશન. બરાબર. અને બીજું પણ ઘણું બધું. સર બીજું બધું શું છે? બીજું બધું હું અત્યારે ના કહી શકું કે સમય આવવા પર તમને મળી જશે. ચાલો, સસ્પેન્સ છે પણ અત્યારે કહેવાનો કોઈ અર્થ બી નથી. બરાબર, એવો પોઈન્ટ છે એટલે આપણે કહેતા નથી. હવે લાસ્ટ વિડીયોમાં આપણે થોડાક આપણે જે લેટ ને લેટ્સ વાળા વાક્યો આપણે સોલ્વ કરી લીધા. અત્યાર સુધીનો આપણે 4 પાર્ટ ભણ્યા. મતલબ 4 પાર્ટમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલ્યું. પહેલા પાર્ટને 1 થી 4 પાર્ટની અંદર આપણે કેટલું સમજ્યા? જો પહેલા તો એના રૂલ્સ, બીજું જે સેન્ટેન્સીસ છે, બરાબર, પેલું વિધાન વાક્ય, પછી બીજું પ્રશ્નાર્થ વાક્ય અને ત્રીજું આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં પાછા બીજા 2, ટોટલ 3 પ્રકારના. નોર્મલ આજ્ઞાર્થ વાક્ય, લેટ અને લેટ્સ વાળા વાક્ય અને એનું સોલ્યુશન. બરાબર, આ 4 પાર્ટની અંદર આપણે આટલું ભણી ચૂક્યા છે. હવે જો હજી સુધી તમે એ નથી જોયા તો લિંક નીચે છે, એ જોઈ લેજો. અને જો એની પહેલા તમને કાળ વિશે પણ ડાઉટ છે અથવા વાક્ય રચના આ બધામાં ખબર નથી પડતી તો એ કાળ પહેલા જોજો, પછી જ તમને આ બધું ખબર પડશે. કારણ કે ગ્રામરનો પાયો કોણ? ટેન્સીસ એટલે કે કાળ. બરાબર. હવે પાર્ટ 5 આપણે અહીંયા પહોંચ્યા છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની અંદર આપણે સર ક્યાં પહોંચ્યા? પ્રેઝન્ટ હે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. બરાબર. હવે ઉદ્ગાર વાક્ય છે ને, તો ભાઈ સર અમારે ઉદ્ગાર વાક્યને ઓળખવો કઈ રીતે? તો ઉદ્ગાર વાક્યને ઓળખવું બહુ સિમ્પલ છે. બરાબર. તો ઓળખવા માટે પહેલા તો વાક્યની શરૂઆત હુર્રે, વાવ, અલાસ એટસેટ્રા વગેરે 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 જેવા જે શબ્દો છે એનાથી થતી હોય. ઘણીવાર વોટ થી પણ થતી હોય, હાવ થી પણ થતી હોય. બરાબર. આવા બધા વાક્યો કે જે ભાવાર્થ દર્શાવતા હોય, કોઈ પણ પ્રકારની લાગણીને વ્યક્ત કરવા માટે જે શબ્દો વપરાય છે એનાથી એની શરૂઆત થતી હોય છે. બરાબર. અને વાક્યનો અંત, તો કે અંત તો આપણને ખબર છે એક્સક્લેમેશન માર્ક મતલબ ઉદ્ગાર ચિહ્ન છે, એનાથી જ થાય છે. ચાલો, વાક્ય તમે ઓળખી લીધું. હવે તો કે ભાઈ ચેન્જીસ ની વાત કરીએ ને, તો સર અમારે સ્પીકરમાં કોઈ ચેન્જીસ મતલબ વાક્ય છે ઉદ્ગાર વાક્ય, તો આપણે ડાયરેક્ટ માટે ઇનડાયરેક્ટમાં લઈ જઈએ તો સ્પીકર એટલે કે બોલનાર અને લિસનર એટલે કે સાંભળનાર, આ બંનેમાં કોઈ ફેરફાર કરવાના નહીં. બાળકો તમને પહેલેથી જ કીધું છે આ બંનેને છેડવાના નથી. જો આ બંનેને છેડશો ને એટલે તમારા માર્ક્સ છેડાઈ જશે, એ માની લેજો. મતલબ ખોટું પડશે. તો મતલબ સ્પીકરમાં પણ કોઈ ચેન્જ નહીં અને લિસનરમાં પણ કોઈ ચેન્જ આવશે નહીં. હવે એ બંનેની વચ્ચે છે ને એક વર્ડ હોય જેને આપણે રિપોર્ટિંગ વર્બ કહીએ છીએ. શું કહીએ છીએ? રિપોર્ટિંગ વર્બ કહીએ છીએ. હવે રિપોર્ટિંગ વર્બ સર અમે ચેન્જ કરીએ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ તો કયો આવશે? તો ત્યાં આવશે એક્સક્લેમ્ડ. પણ એક્સક્લેમ્ડ વિથ આપણે આમ ગણીએ ને તો ચાલે. બરાબર. એક્સક્લેમ્ડ વિથ. ઓકે.
હવે અથવા એક્સક્લેમ્ડ પણ ઘણીવાર વપરાય છે. હવે ઓળખ થઈ ગઈ, ખબર પડી ગઈ કે ભાઈ સ્પીકર ને લિસનરમાં કોઈ ચેન્જ નથી, રિપોર્ટિંગ વર્બ ખબર પડી ગઈ, તો હવે શું બાકી? હજી મુખ્ય વસ્તુ બાકી, કન્જક્શન. કારણ કે કન્જક્શન વગર બે વાક્ય તમે જોડી જ નહીં કરો તો વાક્યનો કોઈ અર્થ જ નહીં, એટલે કન્જક્શન તરીકે વપરાશે ધેટ. ઓકે, હવે બીજું આવે છે કાળમાં ફેરફાર. શું છે? કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર આપણે કરી શકીએ, કરવો પડશે તો કે આ કરવો જ પડશે. સર્વનામમાં ફેરફાર થશે તો કે આ થશે. પછી તો કે વાક્યનો પ્રકાર, આપણે કેમ પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન બનાવ્યું હતું બરાબર, પણ આજ્ઞાર્થને બનાવવાનું હતું કારણ કે એ ચેન્જ જ ના થાય ને, આજ્ઞાર્થ વાક્ય છે. પણ ઉદ્ગાર વાક્યને શું કોઈમાં ચેન્જ કરવાનું તો કે હા એનએસએમાં અસર્ટિવ. અસર્ટિવ એટલે કેવું? વિધાન વાક્યમાં બદલવાનું રહેશે બરાબર, એને પણ વિધાન વાક્યમાં કન્વર્ટ કરવાનું છે. તો હવે ચાલો આપણે થોડુંક એને એક્ઝામ્પલ પણ જોઈ લઈએ બરાબર. પણ એની પહેલા આપણે કયા કયા કન્જક્શન વાપરવાનું, જો રિપોર્ટિંગ વર્બ કહે ધ્યાન રાખજો, કન્જક્શન અને રિપોર્ટિંગ વર્બમાં મિક્સ ન થઈ જાય. રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે કયું વાપરવાનું છે? એક્સક્લેમ પણ, અથવા તો એક્સક્લેમ્ડ વિથ પણ તમે કહી શકો. પણ જે કન્જક્શન છે કન્જક્શન પ્રમાણે તમારે અહીંયા શું વાપરવાનું છે બરાબર? કન્જક્શન તરીકે, આમ તો રિપોર્ટિંગ વર્બ તરીકે થશે વિથ પ્રેઝ બરાબર. આપણે અહીંયા છે ને એક્સક્લેમ્ડ કન્જક્શન તરીકે ધેટ છે બરાબર, અને જે રિપોર્ટિંગ વર્બ છે એ એક્સક્લેમ્ડ વિથ પછી આ જે કોઈ લાગણી છે અને એ જ લાગણી અહીંયા છે, અહીંયા આપણે શું આવી જશે? રિપોર્ટિંગ વર્બ, કન્જક્શન નહીં. હા, અહીંયા શું આવશે? રિપોર્ટિંગ વર્બ. હવે અહીંયા આપણે થઈ ગયું તો કે ભાઈ જ્યારે પણ પ્રશંસા કરતા હોય, ભાવાર્થ દર્શાવવા માટે આપણે ઉદ્ગાર વાક્ય હોય ને, તો ઉદ્ગાર વાક્યને વિધાન બનાવો તો આપણે સીધી વાત છે કે ભાઈ આ જે રિપોર્ટિંગ વર્બ છે એ લખવા પડશે. હવે જ્યારે પણ પ્રશંસાના ભાવથી કોઈ વાક્ય અનુસરવામાં આવે મતલબ હોય અને એનું ઇનડાયરેક્ટ કરવાનું છે તો આપણે શું આવશે? વિથ પ્રેઝ લખવાનું. વખાણ કરે છે તો વિથ એડમાયર. પછી આનંદ અને સુખ છે મતલબ બહુ ખુશ છે અને એ ભાવમાં કોઈ વાક્ય છે તો એ સમયે વિથ જોય અથવા જોયની જગ્યાએ તમે ડિલાઇટ પણ યુઝ કરી શકો બરાબર. દુઃખ કે દિલગીરી મતલબ ગમ છે, બહુ ફિલિંગ, સેડ ફિલિંગ છે તો વિથ સોરો અથવા સેડ, બંનેનો મિનિંગ સેમ જ થાય, એમાં કોઈ ચેન્જીસ નથી બરાબર. જ્યારે ઘૃણા અથવા નફરત બરાબર, આઈ હેટ યુ, હેટમાં, નફરતમાં અથવા ઘૃણામાં તો વિથ ડિસલાઇક અથવા ડિસગસ્ટ. ઓકે, પછી આશ્ચર્ય અથવા નવાઈથી જ્યારે કહી રહ્યા હોય ત્યારે કયું આવશે? વિથ સરપ્રાઈઝ. આ છે વાવ એવા શબ્દ આવે ને તો વિથ સરપ્રાઈઝ આવે એમાં. પછી દયા અથવા સહાનુભૂતિ, ઓ માય ગોડ, અલાસ, એટલે શું આવશે? વિથ પીટી અથવા તો સિમ્પથી. પછી પ્રેમ અથવા લાગણી હોય, લવ, પ્રેમ સાથે, ત્યારે વિથ લવ બરાબર. એટલે આ રિપોર્ટિંગ વર્બ તમારે શું કરવાના છે? યાદ રાખી લેવાના છે. આગળ જોઈએ, હવે આપણે સોલ્વ કરીએ આપણો વાક્ય બરાબર. વાક્યને સોલ્વ કરતા પોઈન્ટરને થોડોક આપણે પતલો કરી નાખીએ એટલે આપણે લખવામાં શું રે? સરળતા રે. ચેક કરી લઈએ ને? ચાલો, ઓકે, રેડી, લાગી જઈએ કામ પર. ચાલો, જો આ ડાયરેક્ટ સ્પીચનું છે એટલે આપણે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં. ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ એટલે સ્પીકર અને લિસનર આ બેમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. મતલબ આઈ નો આઈ એઝ ઇટ ઇઝ, સેડ ટુ એને સાઈડ પર રાખી મોહન તો એ આપણું શું છે? લિસનર, એટલે મોહનનું મોહન બેઠું રહેશે. હવે આ સેડ ટુ નું આપણે કોઈ પણ રિપોર્ટિંગ વર્બમાં જે ચેન્જ કરે ને એને પહેલા આપણે વાક્યને ઓળખવું પડશે કે કયા ભાવથી છે. વોટ અ બ્યુટીફુલ પેન ઇટ ઇઝ બરાબર. વોટ અ બ્યુટીફુલ, વોટ શબ્દ આવે એટલે હંમેશા પ્રશંસા કરતા હોય અને પ્રશંસા માટે શું છે? વિથ પ્રેઝ. એટલે અહીંયા શું આવશે? આઈ પછી એક્સક્લેમ્ડ વિથ આવશે ને, આઈ એક્સક્લેમ્ડ પછી ટુ લખવાનું, આઈ એક્સક્લેમ્ડ ટુ મોહન. ધ્યાન રાખજો, જો ડાયરેક્ટ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ મોહન કે ટુ મોહન એ નહીં ચાલે. એક્સક્લેમ્ડ ટુ મોહન વિથ શું આવશે? પ્રેઝ. I exclaimed to Mohan with praise. હવે કન્જક્શન તરીકે શું છે? તો કે કન્જક્શન તરીકે જો આપણે શું છે? that વાપરેલું છે બરોબર. તો અહીંયા શું આવશે? કન્જક્શન તરીકે that with praise that. હવે what શબ્દ છે ને તો what ને આપણે શું કરવાનું છે? દૂર કરવાનું છે બરાબર. જ્યારે પણ what ને દૂર કરવાનો હોય
એટલે આપણે ધ્યાન રાખવાનું કે વોટ કોઈ પણ સંજોગે ભલે ડાયરેક્ટ સ્પીચમાં રહ્યું, આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું કોઈ કામ નથી. જો વાક્ય શું બને છે? આઈ એક્સક્લેમ્ડ ટુ મોહન વિથ પ્રેઝ ધેટ ઇટ ઇઝ. હવે વાક્યનો કાળ બદલવાનો છે તો કર્તાને આગળ લાવવો પડશે. કર્તા કયા છે? ઇટ. બરાબર, તે ઇટ હવે ઇઝ છે. બરાબર, હવે ઇઝ નો શું થશે? આપણે કયો કાળ ચાલુ વર્તમાન કાળ બદલવાનો છે. મેં ઇનડાયરેક્ટ કરું તો ચાલુ ભૂતકાળ, અને ઇટ ની સાથે ચાલુ ભૂતકાળ પ્રમાણે વોઝ અથવા વર માંથી શું લાગશે? વોઝ. તો ધેટ ઇટ વોઝ, પછી વોટ ને કાઢીને એટલે વેરી શબ્દ લગાડવો પડે. બરાબર, ઇટ વોઝ વેરી બ્યુટીફુલ. શું છે? શેની વાત કરેલી છે? પેન. ઇટ વોઝ વેરી બ્યુટીફુલ પેન, કે ઘણી સુંદર પેન હતી. બરાબર, એવું કહી રહ્યો હતો, વખાણ કરતા એવું કહેતો હતો કે આ તો બહુ સારી પેન હતી, આ તો બહુ સારી પેન છે, એવું કહી રહ્યો હતો. થયું ને? બરાબર. હવે વાક્યને કેવું બનાવીએ આપણે? તો કે આ બીજું વાક્ય છે એને પણ આપણે કેવું બનાવીએ? ઇનડાયરેક્ટ સ્પીચ નું. બરાબર, અને ઇનડાયરેક્ટ સ્પીચ નું છે. આમાં જો હુર્રે છે, કયો ભાવાર્થ છે? હુર્રે નો. હવે અહીંયા જ્યારે પણ ધ બોયઝ સેડ, જો સેડ છે તો સેડ નું શું રહેશે? સેડ નહીં રે, ભલે એક જ લો, પણ વાક્ય કેવું છે? ઉદ્ગાર. એ આપણે શેમાં હતું? વિધાનમાં. ઉદ્ગારમાં એવું થતું નથી. તો સેડ છે એક્સક્લેમ્ડ વિથ, પછી આપણે કોઈ ટુ શબ્દને કરીને સામે લિસનર નથી એટલે એનું નામ નહીં આવે, તો શું આવશે? ધી બોયઝ exclaimed with joy. હુર્રે છે ને, હુર્રે આપણે કહેતા દુઃખમાં, હુર્રે દુઃખમાં કહેતા નથી. આ ભાવાર્થ સમજવાનો છે કે કયા લાગણી સાથે બોલે. તો exclaimed with joy. હવે એ સામે કોઈ લિસનર નથી એટલે આપણે ડાયરેક્ટ exclaimed with joy લખ્યું. જ્યારે અહીંયા શું હતો? મોહન લિસનર હતો, સાંભળ, એટલે આપણે શું લખ્યું? exclaimed to મોહન with joy, with praise. બરાબર ને? એ ભાવાર્થ હતો. તો the boys exclaimed with joy. હવે કંજક્શન તરીકે શું આવશે? that. હવે હુર્રે શબ્દ, આપણે હુર્રે શબ્દનો ભાવાર્થ આપણે લાગણી કહી દીધી એટલે હુર્રે શબ્દ નીકળી જશે. our team won the match. બરાબર, our team. જો અહીંયા શું છે? that. our શબ્દ છે કર્તાના સ્થાને અને બહુવચન માટે વપરાયેલો છે. હવે આપણે જે સર્વનામ, તો જો કયો છે? સંબંધક, એટલે our, અને બહુવચન છે. અહીંયા વી હતો. હવે બહુવચન મતલબ શું થાય? આપણે ધ્યેયના અર્થમાં કરવાનું છે. તો ધ્યેયનું શું થશે? ધ્યેય. બરાબર, તો અહીંયા શું આવશે? અવરની જગ્યાએ ધેર ટીમ. હવે વોન મતલબ કાળ કયો છે? પાસ્ટ ટેન્સ. પણ કયો? વોન એટલે ડાયરેક્ટ V2 આવ્યું. V2 મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે સિમ્પલ પાસ્ટ ને આપણે શેમાં કન્વર્ટ કરવાનો? પાસ્ટ પરફેક્ટ. એટલે શું આવશે? ધેર ટીમ. હેડ આવી જશે અહીંયા, હેડ. વોન નો V3 વોન જ છે, તો ધેર ટીમ હેડ વોન ધી મેચ. થઈ ગયું? બરાબર, તો આપણે વાક્ય શું બનશે? The boys exclaimed with joy that their team had won the match. બરાબર, તો આ કેવું વાક્ય થયું? ઉદ્ગાર વાક્ય. હવે આગળ જોઈએ, હજી એક વાક્ય છે અને કયું છે? શુભેચ્છા દર્શક વાક્ય. આપણે કહીએ ને ઓલ ધ બેસ્ટ ને કોંગ્રેચ્યુલેશન્સ ને, બરાબર, મે ગોડ બ્લેસ યુ. તો જ્યારે વિશેસ આપીએ છીએ ત્યારે જ્યારે આપણે શું કરીએ છીએ? વિશ કરીએ છીએ, કોકને શુભેચ્છા પાઠવીએ છીએ, એવા સમયે આ વાક્ય આવશે. એટલે 5 ટાઈપના વાક્ય છે. આપણે 5મા ટાઈપનું વાક્ય છે, ધ્યાન રાખજો. બરાબર, હવે ખાસ કરીને ધ્યાન આપજો, નહીતર છેલ્લે તકલીફ પડશે. ચલો, હવે શું કીધું છે? જો સ્પીકર, આપણે ઓળખવાનું કઈ રીતે? સૌથી પહેલા ઓળખની વાત કરીએ તો ઓળખવાનું કઈ રીતે? વાક્યની શરૂઆત મે, કોંગ્રેચ્યુલેશન્સ એટસેટ્રા વગેરે વગેરે છે. બરાબર, આગળ હમણાં આપણે જો કોષ્ટક છે એવું તમને આપણે એમાં એના આધારે આવશે કે શુભેચ્છા દર્શાવવા માટે વપરાય. તો આપણને ખબર હોય છે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ, મે ગોડ બ્લેસ યુ, કોંગ્રેચ્યુલેશન્સ અને ઘણા બધા છે. એટલે જ્યારે શુભેચ્છા પાઠવતા એ આપણને ખ્યાલ આવી જ જશે. બરાબર, તમે વાક્ય વાંચશો ત્યાં ખ્યાલ આવી જશે. એટલે અહીંયા શું ઓળખ ખબર પડી ગઈ? શરૂઆત પડી ને અંત તો ફૂલ સ્ટોપ થી જ થશે, એમાં કોઈ ચેન્જીસ નથી. હવે ઓળખ પડી ગઈ તો મેં હંમેશા કીધું છે એ જ પ્રમાણે દરેક વાક્યમાં એક વસ્તુ કોમન છે કે ભાઈ સ્પીકર અને લિસનર આની સાથે કોઈ છેડછાડ કરવાની નથી. હવે આ બંનેની વચ્ચે છે ને રિપોર્ટિંગ વર્બ આવે.
કે સ્પીકર અને લિસનર વચ્ચે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? વિશ્ડ ટુ, પ્રેડ ટુ અને બીજા પણ ઘણા બધા જે હમણાં મેં કોષ્ટક દેખાડ્યું એની અંદર આપણે જોશું. બરાબર. હવે આટલું થઈ ગયું. તો કે કન્જક્શન તરીકે નોર્મલ છે ભાઈ, ધેટ આવે. કાળમાં ફેરફાર, તો કે ભાઈ કાળમાં ફેરફાર આપણે કરવાનો આવે નહીં. સર્વનામમાં ફેરફાર ભાઈ એ તો કરવો પડે ને, કારણ કે શુભેચ્છા દર્શક વાક્ય તમને એક સમયે જ કહેવામાં અને એમાં કોઈ ફેરફાર ન થાય. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. હું અત્યારે કહું કે ભાઈ એમ કે ભાઈ એ મને એમ કીધું તો વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ, એમાં કોઈ ચેન્જ આવે નહીં. બરાબર. એટલે કાળમાં ફેરફાર કરવાનો નથી, સર્વનામમાં ફેરફાર તો થશે. વાક્યનો પ્રકાર બદલવાનો સર, મતલબ ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટ તમે કરો છો તો વાક્યનો પ્રકાર બદલવાનો કે નહીં બદલવાનો? તો કે ભાઈ વાક્યનો પ્રકાર બદલવાનો નથી, એટલે એઝ ઇટ ઇઝ રહેશે. કેવું રહેશે? એઝ ઇટ ઇઝ, જેમ છે એમનું એમ. ઓકે. હવે આગળ વધીએ. ચાલો જુઓ શું કહે છે. તો કે અહીંયા 4 અર્થમાં છે. જ્યારે શુભેચ્છા પાઠવતા હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું વાપરવાનું? વિશ્ડ વાપરવાનું. શું વાપરવાનું? વિશ્ડ. જ્યારે પ્રાર્થના કરતા હોય અથવા દિલાસો આપતા હોય કે ભગવાન તને હંમેશા લાંબી ઉંમર આપે, તો આ શું થયું? પ્રાર્થના કરતા હોય દિલાસો, તો એ સમય શું આવશે? પ્રેડ. બરાબર. પછી આભાર વ્યક્ત કરતા હોય ત્યારે આપણે જો થેન્ક યુ ને દૂર કરીને શું કરવાનું છે? થેન્ક શબ્દ લખવાનું છે. આપણે એક્ઝામ્પલ આવશે. પછી અભિનંદન પાઠવતા હોય ત્યારે શું આવશે? કોંગ્રેચ્યુલેટેડ. આપણે આ અર્થમાં લખવાનું, મતલબ રિપોર્ટિંગ વર્બ તરીકે આ વર્ડ્સ નો ઉપયોગ કરવાનો છે. બરાબર. ચાલો હવે આપણે એના અમુક એક્ઝામ્પલ જોઈએ. બરાબર. એક્ઝામ્પલ ની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આવી ગયા આપણા 2 એક્ઝામ્પલ. ચાલો બંને અલગ અલગ છે. હવે અહીંયા જો તો આપણે ડાયરેક્ટ નું કેવું કરવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર. પણ સર અહીંયા તો આપણને કોઈ બોલનાર સાંભળનાર આપ્યા ને, ધ્યાનથી જો આપ્યો છે, પણ એની પહેલા અમુક શબ્દ એક્સ્ટ્રા છે. જો ઓન માય બર્થડે, આ શબ્દ છે ને એક્સ્ટ્રા આપેલો છે, પણ અહીંયા બોલનાર ને સાંભળનાર બંને છે. માય અંકલ અને મી, આ બંને શું? બોલનાર અને સાંભળનાર છે. એટલે આ સર આનું શું કરવાનું? તેને એમ રહી દેવાનું. એ શું આવશે? ઓન માય બર્થડે, ઓન માય બર્થડે. પછી શું આવશે? માય અંકલ. આપણે બોલનાર ને સાંભળવામાં કોઈ ચેન્જ કરવાનો નથી. માય અંકલ. હવે જો સે ટુ છે, પણ એની પહેલા આપણે મે શબ્દ છે. વાક્યને ઓળખવાનું કયા ભાવાત્મક, કયા પ્રકારની શુભેચ્છા પડે. મે મતલબ મેં તમને શું કીધું હતું? મે મતલબ પ્રાર્થના કરે છે, તમારા માટે પ્રાર્થના કરે છે, તો પ્રેડ. બરાબર. એટલે શું હશે? માય અંકલ પ્રેડ મી, અથવા તો વિશ્ડ પણ તમે લખી શકો. બરાબર. આપણે વિશ્ડ લખીએ તો પણ ચાલે. પ્રેડ મી. પછી કન્જક્શન તરીકે શું આવશે? ધેટ આવશે ને, કન્જક્શન તરીકે ધેટ. એટલે શું હશે? પ્રેડ મી ધેટ. અને પાછળનું વાક્યમાં આપણે હવે સુધારો કરવાનો. બરાબર. ઓન માય બર્થડે માય અંકલ પ્રેડ. પ્રેડ શબ્દ આમ તો વ્યવસ્થિત નહીં લાગે. બરાબર. એટલે આપણે શું લખીશું? વિશ્ડ કરી નાખીએ તો પણ ચાલે, વેલિડ પોઈન્ટ છે. માય અંકલ વિશ્ડ મી ધેટ મે યુ. જો આ યુ શું છે? આપણો સર્વનામ છે ને, અને યુ શબ્દ બોલે છે કોણ? અંકલ. મતલબ અંકલ માટે તો વપરાણો જ ન હોય. અને મી છે એટલે મી ના અર્થમાં જોવાનું. ચાલો જુઓ, એ સર્વનામનો કોષ્ટક આપણી પાસે છે. ચાલો ચેક કરીએ. મી શબ્દ કર્મના અર્થમાં છે ને. બરાબર. અને શું કીધેલું છે? યુ. યુ શબ્દ મતલબ ભાઈ એક વચનના અર્થમાં છે, તો કે ભાઈ અહીંયા મી નો સામે શું થઈ જશે? કર્તા તરીકે આય. બરાબર. તો સર આ યુ નું એની સાથે કઈ લેવા જાય? બોલનાર સાંભળનાર કોણ છે એના પ્રમાણે આપણે ચેન્જીસ કરવાના. તો શું આવશે? ધેટ. અહીંયા મે નું શું કરવાનું છે? વિશ્ડ મી ધેટ આઈ લીવ લોંગ. મે નું મે એમ નંબર હતું. મે આઈ સોરી મે છે ને. બરાબર. એટલે આપણે શું આવશે? તો કે મે નું શું થશે? માઇટ. અને વાક્યને વિધાને બનાવવાનું છે ને કે, એટલે આપણે શું આવશે? મે ની જગ્યાએ માઇટ. કરતા આગળ અને આપણો જે આ ઓક્સિલરી વર્બ છે પાછળ. એટલે યુ નું આઈ. ધેટ આઈ માઇટ. મે નું શું થઈ ગયું? ભૂતકાળનું રૂપ ઇનડાયરેક્ટ કરો તો માઇટ થઈ જાય ને. આઈ માઇટ લીવ લોંગ. તો એનો તો કોઈ ચેન્જ આવશે નહીં. તો લીવ લોંગ. ઓકે. ચાલો થયું. હવે આગળ જોઈએ તો આગળ શું આવશે? તો કે ડાયરેક્ટ સ્પીચ છે. આ પાછું બીજું વાક્ય જો થેન્ક યુ વાળું અલગ છે. બરાબર. હવે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જશે? એન ઓલ્ડ મેન સેડ ટુ મી થેન્ક યુ વેરી મચ. તો જો એન ઓલ્ડ મેન એ
સ્પીકર છે એટલે અહીંયા છે એન ઓલ્ડ મેન. હવે જો અહીંયા સેડ ટુ છે અને અહીંયા થેન્ક યુ છે તો થેન્ક યુ ને આપણે શું કરવાનું દૂર અને સેડ ટુ ની જગ્યાએ શું લખી દેવાનું શુભેચ્છા પાઠવે છે અભિનંદન આપણે તેનો આભાર કરે છે એટલે થેન્ક રિપોર્ટિંગ વર્બ તરીકે એટલે અહીંયા શું આવશે થેન્ક્ડ મી કન્જક્શન તરીકે ધેટ બરાબર થેન્ક્ડ મી હવે કન્જક્શન સર અહીંયા ન લગાવી તો ચાલે હા જો થેન્ક યુ વેરી મચ થેન્ક્ડ મી વેરી મચ તો થેન્ક યુ ત્યારે આપણે ધેટ લગાવવાની જરૂર નથી બરાબર અને લાગશે ને એટલે થેન્ક્ડ મી વેરી મચ એટલે આ ખાલી થેન્ક યુ માં જ આવશે ધ્યાન રાખજો એટલે શું બનશે એન ઓલ્ડ મેન થેન્ક્ડ મી વેરી મચ કે એક વૃદ્ધ વ્યક્તિએ મને મારો બહુ જ આભાર માન્યો હતો આપણે કહીએ ને વાત રજૂ કરીએ આપણે વાત રજૂ કરતા હોય ત્યારે આપણા જ વિશે ત્યારે બોલીએ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા જે 5 પ્રકારના શું છે વાક્યો છે બરાબર જે ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટ માં કન્વર્ટ કરતી વખતે આપણે જેટલા પણ ચેન્જીસ કરવાના ધ્યાન રાખવાનું છે એ પૂરા થાય છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શેના વિશે વાત કરવાની છે તો કે ડાયરેક્ટ આપણે ડાયલોગ લેવાના છે ડાયલોગ ને ડાયરેક્ટ માંથી કેવામાં કન્વર્ટ કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચ માં કન્વર્ટ કરવાનું છે અને એમાં સાથે સાથે તમારી માટે અમુક ક્વેશ્ચન્સ પણ છે કે જે તમારે જાતે સોલ્વ કરવાના છે પ્રેક્ટિસ કરવા માટે વધારે નહીં 2 થી 3 જ હશે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ત્યાં સુધી આ વિડીયોને બને તેટલો તમારા ફ્રેન્ડ સુધી શેર કરો અને આવનારા વિડીયો માટે પણ એને જાણ કરી દેજો ભાઈ જોઈ લેજો આ રહેશે બરાબર આવતા વિડીયોમાં આપણને બધું શીખવાડે બધું એક સાથે ભેગું અને એની સાથે કયા નિયમો એ સમય કે જ્યારે તમે અહીંયા આપણે શું કર્યું છે વાક્યને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં કન્વર્ટ કર્યું છે ને હવે ત્યાં આખા ડાયલોગ આવશે તો અમુક વસ્તુ એક્સ્ટ્રા આવશે અમુક નિયમો તો એના વિશે પહેલા જાણીશું અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે